રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક। સ્ટેટ ચેરમેનએ આપ્યું નિવેદન। જૂના કમિશનર ડીપી દેસાઈ છેલ્લા થોડા સમય થયા રાજા પર હતા, એમનો ચાર્જ કલેક્ટર પાસે હોવાથી નહોતી મળી શકી બેઠક। નિયમ પ્રમાણે મહિનામાં એક વખત બેઠક મળવી ફરજિયાત હોય છે। કુલ 9 દરખાસ્ત માટે બેઠક મળી। 7,97,000ની જાવક થઈ। એક સપ્તાહ બાદ ફરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં વિકાસના કામોને મળશે મંજૂરી। રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક। સ્ટેટ ચેરમેનએ આપ્યું નિવેદન। જૂના કમિશનર ડીપી દેસાઈ છેલ્લા થોડા સમય થયા રાજા પર હતા, એમનો ચાર્જ કલેક્ટર પાસે હોવાથી નહોતી મળી શકી બેઠક। નિયમ પ્રમાણે મહિનામાં એક વખત બેઠક મળવી ફરજિયાત હોય છે। કુલ 9 દરખાસ્ત માટે બેઠક મળી। 7,97,000ની જાવક થઈ। એક સપ્તાહ બાદ ફરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં વિકાસના કામોને મળશે મંજૂરી। ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ ધ જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી કમ્પલસરી હોય છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગયા એક મહિના પહેલાં મળી હતી। પછી પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેસાઈ સાહેબ રજા ઉપર હતા, કલેક્ટરશ્રી પાસે ચાર્જ હતો। પછી માન્ય નવા કમિશનર શ્રી પરમ દિવસે આવ્યા, એટલે દરખાસ્તો જે વિકાસ કામોની નહોતી આવી, પણ એક એક્ટ મુજબ કમ્પલસરી સ્ટેન્ડિંગ કમિટી બોલાવવી પડે। એના ભાગરૂપે આજે કુલ 9 દરખાસ્તોની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। એમાં 7,97,000 રૂપિયાનો રાજકોટ મહાનગરપાલિકાને જાવકની આજની એક ફોર્માલિટી હતી સ્ટેન્ડિંગ કમિટીની, કે જે કમ્પલસરી અમારે મહિનામાં એક વખત બોલાવવી પડે। એના માટેની આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। એમાં કર્મચારીઓની આરોગ્યની સહાય અને મેયર એવોર્ડના એક ચૂકવણું હતું 18,000 રૂપિયાનું। કુલ મિલાવીને 9 દરખાસ્તો હતી, અમે મંજૂર કરી છે।